બ્રેકિંગ ન્યૂઝ હાલોલ બાયપાસ પરના સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી છે। પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં આજે બાયપાસ નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં ભયાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે જ્વલનશીલ સ્ક્રેપના કારણે પળવારમાં જ આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર આગની ઘટનાને ધ્યાનમાં રાખીને જિલ્લામાંથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। હાલોલ ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આગની તીવ્રતા એટલી વધારે હતી કે પ્રાથમિક તબક્કે ફાયર ટીમને પાછું હટવું પડ્યું હતું। બાદમાં અન્ય વિસ્તારોમાંથી પણ ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવાની ફરજ પડી હતી। આ વિકરાળ આગે આસપાસના 4 જેટલા અન્ય ગોડાઉનને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા, જ્યારે નજીકના રહેણાંક મકાનોમાં આગ ફેલાતા સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। અનેક પરિવારો સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના બાદ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। હાલોલ મામલતદાર અને નગરપાલિકા દ્વારા આવા ભંગારના ગોડાઉનને પરમિશન આપવામાં આવી છે કે નહીં તે મુદ્દે તપાસની માંગ ઉઠી છે। સાથે જ ગોડાઉન માલિક દ્વારા કામદારોની ઓળખ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે કે નહીં તે પણ તપાસનો વિષય બન્યો છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ હાલોલ આસપાસ છેલ્લા કેટલાક સમયથી ભંગારના ગોડાઉનોની સંખ્યા વધીને અંદાજે 50 જેટલી થઈ ગઈ છે, જે સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય છે। આ ગોડાઉનોમાં ભંગારની આડમાં સ્ફોટક પદાર્થો પર કામ થતું હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ફાયર વિભાગ દ્વારા આગ ઉપર નિયંત્રણ મેળવવાના સતત પ્રયાસો છતાં આગ લાંબા સમય સુધી કાબૂમાં આવી નહોતી, જેના કારણે નુકસાનનો વ્યાપ વધ્યો હોવાનું માનવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે દર વર્ષે આવી દુર્ઘટનાઓ સામે આવતી હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદાર સામે કાર્યવાહી થાય તેવી માંગ